હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મુરિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું સરસ મજાનું ઘી કઈ રીતે બને એ ટીપ એન્ડ ટ્રીક સાથે જોઈશું કે જેથી કરી કીતું ઓછું અને ઘી વધારે નીકળે. તો અહીંયા મારે અઠવાડિયાની મલાઈ મેં ભેગી કરી લીધી છે, તો તેને આપણે ખાલી 1 કલાક માટે મેળવી દઈશું. તમારી પાસે ટાઈમ હોય તો આ પ્રોસેસ કરવી, નહીંતર ચાલશે. આ પ્રોસેસ કરવાથી જે તેની છાશ વધે છે તે પણ સરસ ખાટી બનશે. એકદમ મિક્સ કરી લેવું જેથી કરી મલાઈ આપણી સુધી થઈ જાય, આવી રીતે એક રસ થઈ જાય. હવે તેમાં થોડી 2-3 ચમચી જેટલી છાશ ઉમેરી પાછું મિક્સ કરી લઈશું એકવાર. અને હવે આને આપણે 1 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. હવે આપણે 1 કલાક પછી આ મલાઈને બ્લેન્ડરથી ફેટી લેવાની છે. આશરે 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને સરસ ફેટાઈ જશે. હવે જ્યારે માખણ થઈ જાય ત્યારે 5 થી 7 બરફના ટુકડા ઉમેરી આ રીતે ચમચાથી હલાવશો તો આ રીતનું એકદમ કણીદાર માખણ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે માખણ જોતાં જ કણી જેવું દેખાઈ રહ્યું છે. આવું સરસ તૈયાર થશે અને ફટાફટથી આ માખણમાંથી અલગ છાશ પણ પડી જશે. તમે જોઈ શકો છો. તો હવે આ માખણને લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે હાથમાં બિલકુલ ચોંટતું નથી. એનું કારણ છે કે આપણે તેમાં બરફ થોડો ઉમેર્યો છે, તો આ રીતનું માખણ કણીદાર તૈયાર થશે. આ માખણને આપણે ગેસ પર ચડાવી દીધું છે અને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે. જો સતત આ રીતે ચલાવશો તો તમારે તેમાં કીતું વધારે નહીં બને અને ઘીનું પ્રમાણ વધી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ખાલી 5 થી 7 મિનિટ નથી થઈ અને આપણું સરસ ઘી તૈયાર થઈ ગયું છે. અને કીતું પણ બહુ ઓછા પ્રમાણમાં તૈયાર થયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ઘીને ગાળી લઈશું. તમે જોયું તો ગણીમાં કેટલું, ખાલી 1 ચમચી જેટલું જ કીતું નીકળ્યું છે આ રીતે. અને સરસ મજાનું આપણું ઘી તૈયાર થઈ ગયું છે.